ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હતું। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં રોષની લાગણી જોવા મળી છે। જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવાના હોવાથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા ભાષણ આપવા ઉભા થયા તે સમયે આ ઘટના બની હતી। આ ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। મનોજ સોરઠિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપની પોલીસે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મળીને એક ષડયંત્ર રચ્યું હતું, જે ધારાસભ્ય પર હુમલો થયો તે ગોપાલ ઇટાલિયાને બચાવવાના બદલે પોલીસ આરોપીને બચાવવા માટે દોડી ગઈ। એટલે કે આ દર્શાવે છે કે ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈને ગુજરાતમાં આપ પાર્ટીને અટકાવવાનો પ્રયાસ કરે છે। આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી, કયા મુદ્દાને લઈને? ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભામાં જ્યાં જામનગરના ચાલુ કોર્પોરેટરો કોંગ્રેસના 3 કોર્પોરેટર આમ આદમી પાર્ટી સાથે જોડાયા। એ કાર્યક્રમની અંદર કોંગ્રેસના એક કાર્યકર્તાએ ગોપાલભાઈ ઉપર જૂતું ફેંક્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી મોટી થઈ રહી છે, આમ આદમી પાર્ટીનો પરિવાર મોટો થઈ રહ્યો છે અને એ બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું છે। એટલે આમ આદમી પાર્ટીને રોકવા માટે આ ષડયંત્ર રચવાનું કામ જે છે બંનેએ મળીને કર્યું છે। આપણે નોર્મલી જોઈએ છે કે જ્યારે આવી ઘટના ઘટતી હોય ત્યારે પોલીસ તંત્ર જે છે એ નેતાઓને બચાવવામાં, નેતાને કોર્ડન કરીને એમને સેફ જગ્યાએ લઈ જવાનું કામ કરતી હોય, પણ ગઈકાલે પહેલેથી જ આ વ્યક્તિની સાથે પોલીસ આવી, વ્યક્તિ પર નજર હતી પોલીસની। જેવું એમણે જૂતું માર્યું એટલે તરત જ તે પોલીસવાળા એમને બચાવવા માટે, કે એમને વધારે મારે નહીં લોકો, એમને બચાવવા માટે જે છે પોલીસ જે છે એ એમને લઈને ગઈ। એટલે આખું ષડયંત્ર એડવાન્સમાં પોલીસને પણ ખબર હતી કે આવું કંઈ ઘટના ઘટવાની છે અને એ ઘટના બનવા દેવા માટે, એ ઘટનાને ષડયંત્રના ભાગરૂપે પોલીસનો પણ આમાં રોલ રહ્યો છે। તો ભાજપ અને કોંગ્રેસે મળીને આ ઘટના કરી છે અને બંને આમ આદમી પાર્ટીને રોકવા માટે જે છે આ પ્રયાસો છે। આમ આદમી પાર્ટી જે છે એ સતત લોકોના મુદ્દાઓનો અને લોકોનો અવાજ ઉપાડતી રહી છે અને વધુ આગળ પણ આવી ઘટનાઓથી ડરવાની નથી। આવતીકાલે આ ઘટનામાં અને પ્રત્યાઘાત રૂપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પણ ગુજરાત આવી રહ્યા છે। 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે, જે દરમિયાન આ ઘટનાને લઈને પણ ખેડૂત પરિવારો, જે ખેડૂતો જે લોકો મૃત્યુ પામી રહ્યા છે, જે રીતે પોતે આત્મહત્યાઓ કરી રહ્યા છે, તો એમના પરિવારને મળવા જવાના છે। હળદરની અંદર આંદોલનમાં જે લોકો ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા હતા, એ આંદોલનમાંથી જે જેલમાંથી છૂટેલા ખેડૂતો છે એમના ઘરે પણ એમને પણ મળવાનું, એમનું સન્માન કરવાનું કામ અરવિંદ કેજરીવાલજી આવશે ત્યારે કરીશું।